નમસ્કાર મિત્રો, ફોર્મ ફિલિંગ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું સૌથી બેસ્ટ તો ના કહી શકાય પણ એક સારી એવી બેંકની જોબ વિશે કે જે પણ મિત્રોને બેંકની નોકરીમાં ઇન્ટરેસ્ટ હોય ને એના માટે આ એક સારી ઓપોર્ચ્યુનિટી કહી શકાય। અને આ જે જોબ છે એ છે કેનેરા બેંક દ્વારા। તો આ વિડીયોમાં આપણે આ જોબ વિશે પૂરેપૂરી ડિટેલમાં ચર્ચા કરીશું। તો વિડીયોને એન્ડ સુધી જોજો અને તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો। તો સૌથી પહેલા આપણે નોકરી વિશે વાત કરીએ તો આ એક ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટેની છે। મતલબ કે આ એક કાયમી નોકરી નથી, આ એપ્રેન્ટિસ છે જે 1 વર્ષનું હોય છે। આનો ફાયદો તમને એ જ રહેશે કે તમે જ્યારે પણ બીજી કોઈ બેંકમાં નોકરી માટે એપ્લાય કરશો ને તો તમને આના બેઝ ઉપર સિલેક્ટ થવાનો ચાન્સીસ વધારે રહેશે। અને આ 1 વર્ષની એપ્રેન્ટિસમાં તમને પગાર પણ સારો એવો મળશે। અને સારી બાબત એ કહી શકાય કે તમારી નજીકની બ્રાન્ચમાં જ તમને આ એપ્રેન્ટિસ કરવાનો ચાન્સ મળી શકે છે। હવે જો ટોટલ સીટ્સની વાત કરીએ તો ટોટલ 3000 જગ્યાઓ માટે અત્યારે એપ્રેન્ટિસની આ સીટ્સ બહાર પાડવામાં આવી છે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન કરેલા કોઈ પણ વિદ્યાર્થી, ચાહે બીકોમ હોય, બીએસસી હોય કે બીએ હોય, કોઈ પણ વિદ્યાર્થી આની અંદર એપ્લાય કરી શકશે। હવે આની અંદર ટેસ્ટ ઓફ લોકલ લેંગ્વેજ એટલે આપણે ગુજરાતી ભાષામાં ટેસ્ટ આપવાનો રહેશે। અને ધોરણ 10 કે 12 ની અંદર આપણો ગુજરાતી એઝ અ સબ્જેક્ટ ભણેલા હોવા જોઈએ। આમાં આપણે મેડિકલ ફિટનેસ રજૂ કરવાનું હોય છે જે આપણે સિવિલમાંથી મળી જાય છે, જે સિલેક્શનના સમયે આપવાનું રહેશે। જો એપ્રેન્ટિસને ટાઈમ પિરિયડની વાત કરીએ તો 1 વર્ષનું રહેશે। અને પ્લેસ ઓફ ટ્રેનિંગ રહેશે સિલેક્ટેડ બ્રાન્ચીસ। હવે કઈ કઈ બ્રાન્ચમાં છે એ પણ આપણે વિડીયોના એન્ડમાં જોઈશું। પ્રોફાઇલની વાત કરીએ તો એપ્રેન્ટિસની પ્રોફાઇલ છે અને અહીંયા ખાસ નોટ કરવામાં આવ્યું છે કે તમે એપ્રેન્ટિસની પોસ્ટ ઉપર સિલેક્ટ થશો એટલે તમને બેંકના એમ્પ્લોઈઝ જેવી સર્વિસ નહીં મળે કે એમના જેટલો પગાર નહીં મળે। તમને એક સ્ટાઇપન્ડ આપવામાં આવશે જે હશે પ્રતિ માસ 15000 રૂપિયા, જેની અંદરથી 10500 કેનેરા બેંક આપશે અને 4500 ગવર્મેન્ટ ચૂકવશે। એમ મળી કુલ તમને 15000 નો પગાર મળશે। હવે કેટલા કલાક કામ કરવું પડશે તો જે ઓફિશિયલ ટાઈમ હોય છે બેંકનો એ પ્રમાણે તમારે કામ કરવાનું રહેશે। જો ઓવરટાઈમની વાત કરીએ તો કોઈ પણ પ્રકારનો ઓવરટાઈમ આની અંદર કેલ્ક્યુલેટ નહીં થાય। પ્લસ લીવ તમને 12 આપવામાં આવશે સીએલ, અને જે હોલિડેઝની જે રજાઓ આવતી હોય એ તમને મળશે। જો એજ ક્રાઇટેરિયાની વાત કરીએ તો 20 થી 28 વર્ષના વિદ્યાર્થીઓ આની અંદર એપ્લાય કરી શકશે। અને આની અંદર ઉંમર મર્યાદામાં છૂટછાટ પણ છે, જે એસસી એસટી કેટેગરી માટે 5 વર્ષ, ઓબીસી માટે 3 વર્ષ અને બીજી બધી પણ તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ જો તમે ડિસિપ્લિનમાં ના રહ્યા અને જો ગેરવર્તણૂક કરી તો તમને એપ્રેન્ટિસમાંથી કાઢી પણ શકે છે। તો આની અંદર ઓનલાઈન એપ્લાય કેવી રીતે કરવું તો તમે આ રીતે એની કેટલી પ્રોસેસ કરી શકો છો। કેનેરા બેંકની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જઈને રિક્રુટમેન્ટની અંદર એપ્રેન્ટિસ સિલેક્ટ કરવાનું છે અને ત્યાંથી તમે ફોર્મ ભરી શકશો। આની અંદર એક ખાસ વસ્તુ છે કે તમે NATS ની અંદર તમારું પહેલાથી રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ। NATS એક એવી વેબસાઇટ છે કે જેની અંદર એપ્રેન્ટિસ માટે આપણે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે। તો ખાસ તમે NATS નું રજીસ્ટ્રેશન પહેલા કરી લેજો, પછી આની અંદર એપ્લાય કરજો। જો આમાં ચલણ ફી ની વાત કરીએ તો એસસી એસટી અને પીડબ્લ્યુડી માટે કોઈ ફી નથી, પણ બીજા બધા માટે 500 રૂપિયા ફી છે। હવે ઓનલાઈન એપ્લાય કરવા માટેની ડેટ જોઈએ તો જે આપણે NATS ની વાત કરી એ આ વેબસાઇટ પરથી તમારે ફોર્મ ભરાશે અને 18/9 સુધી તમે NATS માં રજીસ્ટ્રેશન કરી શકશો અને 21/9 થી લઈને 4/10 સુધી બેંકની વેબસાઇટ પર અરજી કરી શકશો। તો કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે એ જોઈએ તો આપણા ગુજરાતની અંદર ટોટલ 70 જગ્યાઓ છે, જેમાં અમદાવાદમાં 16, અમરેલીમાં 1 અને બાકીના અલગ અલગ જિલ્લાઓ પ્રમાણે અહીંયા તમે જગ્યાઓ જોઈ શકો છો। તો એ પ્રમાણે જગ્યાઓ રહેશે, તો તમારે જે પણ જિલ્લામાં ભરવું હોય ત્યાં ભરી શકશો। તો જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।